નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સના આ 103 નંબરના લેક્ચર ઉપર આજે જ્યારે હું ઉપસ્થિત થયો છું ત્યારે કેટલાક દિવસોથી આ લેક્ચર શ્રેણીમાં કોઈ ચોક્કસ કારણોસર બ્રેક લાગેલો છે. આજે આ બ્રેક પાછો ખુલ્લી જાય છે અને આપણે ફરીથી કરંટ અફેર્સની ચર્ચાને નિયમિતપણે આગળ વધારવા માટે તૈયાર છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ આતુરતાથી આ લેક્ચર્સની રાહ પણ જોવે છે. આ લેક્ચર્સ એવા લોકો માટે છે કે જેમને ઓછા સમયમાં પરીક્ષાલક્ષી પિન પોઈન્ટ કરંટ અફેર્સ ભણવું છે અને કરંટ અફેર્સ એ હવે કોઈ પણ પરીક્ષા માટે મુખ્ય વિષય તરીકે સ્થાપિત થઈ રહ્યો છે. જેટલું ઇમ્પોર્ટન્સ આપણને જીએસના અન્ય કોઈ વિષયનું દેખાય છે સામે એટલું જ ઇમ્પોર્ટન્સ કરંટ અફેર્સના વિષયનું પણ બને છે. આજે આપણે આ લેક્ચરમાં મહત્વના 3 મુદ્દાઓ ધ્યાને રાખીશું. જેમાં સૌથી પહેલો મુદ્દો ધ્યાને રાખવો છે એ તમારા કળા અને સંસ્કૃતિ એટલે કે આર્ટ અને કલ્ચર સાથે જોડાયેલું છે. ભારત સરકારની એક અગત્યની કામગીરી સાથે પણ જોડાયેલું છે. મિત્રો, ભારત સરકાર દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરનો ફિલ્મ મહોત્સવ આપણા દેશમાં ઉજવે છે. સામાન્ય રીતે તો દર વર્ષે આ ફિલ્મ મહોત્સવ ગોવાના પણજી ખાતે જ થાય છે. આ વર્ષે પણ ગોવાના પણજી ખાતે જ થયો છે. તમારે પરીક્ષાના દૃષ્ટિકોણથી ખાસ ધ્યાને એ વાત રાખવાની છે કે ભાઈ વર્ષ 2025માં જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એટલે કે IFFI નું આયોજન થયું એનો ક્રમ કેટલામો છે, બરાબર? તેમાં કોણ કોણ ભાગીદાર છે, કેવી પ્રવૃત્તિઓ તેમાં કરવામાં આવી, એમાંથી સવાલો નીકળી શકે છે. તો સૌથી પહેલો મુદ્દો ચર્ચામાં લઈએ છીએ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા IFFI 20 થી 28 નવેમ્બર 2025 એટલે કે નવેમ્બરના લાસ્ટ વીકના દિવસોમાં છેલ્લા દિવસોમાં આપણને આ આયોજન જોવા મળે છે. મિત્રો, અહીંયા દુનિયાભરના ઘણા બધા દેશોમાંથી સારી ફિલ્મોને તેના પ્રોડ્યુસર્સને ડિરેક્ટર્સને એ બધા લોકોને આમંત્રણ આપવામાં આવે છે અને અલગ અલગ દેશોની ફિલ્મને સ્ક્રીન ફાળવવામાં આવે છે એટલે કે એને દર્શાવવામાં આવે છે. જેથી કરીને કયા પ્રકારના સામાજિક મુદ્દાઓ અથવા તો કેવી અત્યારે ફિલ્મની જરૂરિયાત છે, તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર કેવું કામ થાય છે, એ બધી બાબતો એકબીજામાંથી પ્રેરણા મળે, નવા વિષયો એક્સપ્લોર થાય, કોઈ એક ચોક્કસ દેશની સારી ફિલ્મને જોઈને બીજા દેશોના લોકો પણ એ દિશામાં આ કામ આગળ વધે, આ બધી બાબતો અને સાથે ફિલ્મના ક્ષેત્રમાં કેવી અદ્યતન ટેકનોલોજી અત્યારના સમયે વાપરવામાં આવે છે, આ બધી બાબતોનું પ્રદર્શન અહીંયા આપણને જોવા મળે છે. સામાન્ય રીતે તમે કેમ પુસ્તકનો મેળો જોતા હોય એમ આ પ્રકારનો એક વન કાઇન્ડ ઓફ ફેસ્ટિવલ છે, મેળો જ છે. ચલો, તો હવે આપણે શું ધ્યાન રાખીશું? પહેલા તો એનો ક્રમ કેટલામો? 56મો IFFI હતો. સ્થળ ક્યાં છે? ગોવા. ગોવાનું પણજી. પરીક્ષામાં કદાચ પણજી સુધી સવાલ જાય, ઠીક છે, ન જાય તો ગોવા ઉપરથી પણ સવાલ આવી શકે. ખાસ તો જે IMP કહી શકાય ને એ આનો નંબર છે, ક્રમ છે, બરાબર? દોસ્તો, આ પ્રકારનું આયોજન કઈ ભારત પહેલી વાર નથી કરતું. આ 56મી વખતનું આયોજન છે અને મિત્રો 1952 થી આ આયોજન ચાલુ થયું છે. 1952 થી. શરૂઆતના સમયમાં મુંબઈ ખાતે આ આયોજન થતું, બીજા શહેરોમાં પણ થતું, પણ આગળ જતા વર્ષ 2004 થી સરકારે આ આખા કાર્યક્રમનું એક પરમેનન્ટ વેન્યુ નક્કી કરી લીધેલું છે. મતલબ કે દર વર્ષે કાયમી ધોરણે એક જ સ્થળ ઉપર આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કરવું અને એ સ્થળ એટલે ગોવા, બરાબર? તો એ બાબત આપણે ખાસ ધ્યાને રાખીશું. આ આખું આયોજન કોણ કરે છે? તો કે ભાઈ ભારત સરકાર. ભારત સરકારની માહિતી પ્રસારણ મંત્રાલય જે છે મિત્રો, એ આ આખી કામગીરી આયોજન કરે છે. એ જ આ બધી વ્યવસ્થા ઊભી કરે છે. નોમિનેશન પણ લે છે, બધા લોકોને પેવેલિયન અને સ્ક્રીન્સ પણ ફાળવે છે. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન NFDC એ આ આખા કાર્યક્રમનો વહીવટ અને સંચાલન સંભાળે છે. એટલે ઇન શોર્ટ કે આ આખું આયોજન કોણ કરે છે? ભારત સરકાર કરે છે. આ વર્ષની મિત્રો 2025ના જ્યારે 56માં આયોજનની વાત કરીએ તો કુલ 81 દેશોની 240 જેટલી ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવ્યું. દેશ 81, ફિલ્મ 240, એટલે ઓન એન એવરેજ તમે ગણતરી કરો ને તો અલગ અલગ દેશોની ઓન એન એવરેજ વાત કરું છું, પરફેક્ટલી ફિક્સ નહીં, 3 ફિલ્મ જેટલી ફાળવણી થઈ શકે. પણ સૌથી વધુ આ વખતે ફિલ્મ જાપાનની દર્શાવવામાં આવેલી છે, 6 ફિલ્મો. એટલે એને કન્ટ્રી ઓફ ફોકસનો દરજ્જો આપવામાં આવેલો છે. કન્ટ્રી ઓફ ફોકસ દર વર્ષે બદલાતું હોય. જેમ કે ગત વર્ષે ઓસ્ટ્રેલિયા હતું, બરાબર? આ વર્ષે કોણ છે? જાપાન છે, બરાબર? તો જાપાન છે એટલે એનો મતલબ એમ થાય કે જાપાનની વધારે ફિલ્મો દર્શાવવામાં આવી છે. મુખ્ય આમ કેમ તમે જેને કોઈ એક દેશને ખાસ તવજ્જો આપો છો એ રીતની વાત. ઓપનિંગ ફિલ્મ બ્રાઝિલની ફિલ્મ હતી ધ બ્લુ ટ્રાયલ, બરાબર? એ ઓપનિંગ ફિલ્મ હતી. પાર્ટનર દેશ સ્પેન હતો. સ્પોટલાઇટ દેશ એટલે ઓસ્ટ્રેલિયા જે ગત વર્ષે ફોકસ કન્ટ્રી હતો
એ વખતે સ્પોટલાઇટ દેશ છે. તો જો પાર્ટનર દેશ છે એટલે આ આખા કામગીરીમાં ભાગીદારી કરશે, એમાં ખર્ચો ઉઠાવવાનો પ્રયત્ન કરશે, માર્કેટિંગ કરાવશે, એ બધી બાબત. પણ એક્ઝામ માટે આ બાબત વધારે આઈએમપી પ્રશ્ન પૂછી નાખે કે તાજેતરમાં 56મો IFFI આયોજન થયું, એમાં કન્ટ્રી ઓફ ફોકસનું બિરુદ કે દરજ્જો બરાબર કયા દેશને આપવામાં આવ્યો? આપણો જવાબ હોવો જોઈએ જાપાન. વેવ્સ ફિલ્મ બજારનું ઉદ્ઘાટન પણ થયું. મિત્રો આ જે વેવ્સ છે એ ભારત સરકારનું પોતાનું પ્લેટફોર્મ છે. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ ભારત સરકારનું પોતાનું એક એવું આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કામ કરતું પ્લેટફોર્મ છે કે જેમાં દુનિયાભરના આ ફિલ્મ ક્ષેત્ર સાથે કે ઓડિયો કે વિડીયો ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકો અહીંયા ભાગ લે છે. અને ભારતમાં રોકાણ કરવું કે ભારતમાં કામ મળવું કે ભારતમાં જગ્યા જમીન મળવી કામ કરવા માટે એ બધી જ બાબતો પર ચર્ચા થાય છે. ગોલ્ડન પીકોક એવોર્ડ એટલે કે અત્યારે આ જેટલી 240 જેટલી ફિલ્મો દર્શાવવામાં આવી એમાં સૌથી બેસ્ટ ફિલ્મ લોકોને કઈ લાગી? બરાબર, જે લોકો ત્યાં જ્યુરી તરીકે કામ કરતા હોય એમને. વિયેતનામ દેશની ફિલ્મ છે સ્કિન ઓફ યુથ. ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ આપણા માટે જાણવી અતિ જરૂરી અને આવશ્યક છે. બેસ્ટ ફિલ્મ આ બધી બતાવવામાં આવી, એમાં ગોલ્ડન પીકોક એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો એટલે કે બેસ્ટ ફિલ્મ કઈ બની? તો એ ફિલ્મ છે સ્કિન ઓફ યુથ. આ મુદ્દો આપણે બિલકુલ યાદ રાખવો જોઈએ, ભૂલવાનું થતું નથી. સૌપ્રથમ વખત AI ફિલ્મ હેકેથોનનું આયોજન પણ થયું. AI ની મદદથી તમે ઓછા સમયમાં કેવી રીતે ફિલ્મ બનાવો તો એનું પણ સ્પર્ધાનું આયોજન થયું. એ બેઝિક વાત છે. IFFI અને યુનિસેફ બંને સાથે મળીને બાળકોને ધ્યાનમાં રાખીને, બાળકોની સમસ્યાઓ ધ્યાનમાં રાખીને, ક્ષમતા પ્રતિભાવને ધ્યાનમાં રાખીને પણ સેશન્સ કર્યા. એ ગૌણ બાબત છે, પરીક્ષા માટે એટલું ખાસ મહત્વનું નથી. IFFI ની શરૂઆતનું વર્ષ મેં તમને અગાઉ પણ કીધું, રિપીટ પણ કરું છું, 1952. દેશ આઝાદ થાય છે અને 5 વર્ષોમાં જ આપણે આ પ્રકારનો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ કરી દીધેલો હતો. 2004 થી આ પણ મેં તમને હમણાં જણાવ્યું, 2004 થી આ આખા આયોજનનું કાયમી યજમાન સ્થળ કોને પસંદ કરવામાં આવ્યું છે? ગોવાને પસંદ કરવામાં આવ્યું છે. તો આ આપણો 103 નંબરના લેક્ચરનો સૌથી પહેલો ટોપિક પૂર્ણ થાય છે. અને એમાં જે મેં તમને ખાસ IMP કે મોસ્ટ IMP કીધું છે એ આશા રાખું છું કે તમે એનું મહત્વ સમજતા પણ હશો. ચાલો આગળ વધીએ. બીજો મુદ્દો ભારતની સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી એક બાબત સાથે જોડાયેલો છે. જીનીવા ખાતે કામ કરતી વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે જે યુનાઇટેડ નેશનની શાખા છે, બરાબર. તો આ WHO નામની સંસ્થાએ તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે, ગ્લોબલ ટીબી રિપોર્ટ. ટીબી એટલે ક્ષય બીમારી, ક્ષય રોગ, બહુ કઠિન જટિલ સમસ્યા છે અને વર્ષો જૂની સમસ્યા પણ છે. તો આ ગ્લોબલ ટીબી રિપોર્ટ 2025ના વર્ષમાં જે અત્યારે હાલમાં જાહેર કરવામાં આવ્યો છે એના આંકડાઓ એવું દર્શાવે છે કે ભાઈ ભારતમાં ટીબીની બીમારી પીછેહટ થઈ રહી છે. ટીબીના દર્દીઓમાં ઘટાડો જોવા મળે છે. ટીબીથી થતા મૃત્યુમાં પણ ઘટાડો જોવા મળે છે. એટલે અહીંયાથી જીપીએસસી જેવી પરીક્ષાઓને કે અન્ય ભરતી બોર્ડને સીધો લાગ મળી જાય. એ તમને સીધી ટકાવારી પૂછી નાખે કે ભાઈ ગ્લોબલ ટીબી રિપોર્ટ 2025 કે જે કાંઈ રિપોર્ટ છે એ મુજબ ટીબીના બીમારીઓમાં ભારતમાં દર્દીઓમાં કેટલા ટકાનો ઘટાડો થયો, મૃત્યુમાં કેટલા ટકાનો ઘટાડો થયો, આ બધી બાબતો ખાસ ધ્યાન રાખીએ. ટીબી એટલે ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયાથી થતી બીમારી છે મિત્રો. ટીબી મોટા ભાગે ટીબી જે છે ફેફસા સાથે સંકળાયેલી છે, પણ ટીબી કરોડરજ્જુને પણ લાગુ પડી શકે, ટીબી મગજને પણ લાગુ પડી શકે છે, બરાબર. તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ ટીબી રિપોર્ટ 2025 જાહેર થયો, બરાબર. પરીક્ષામાં આ રિપોર્ટનું નામ લઈને પ્રશ્ન આવી શકે છે કે ગ્લોબલ ટીબી રિપોર્ટ 2025 મુજબ ભારતમાં 2015 થી 24 એટલે કે 10 વર્ષ 10 years એટલે કે પાછલો એક દાયકામાં 2 ફેક્ટ યાદ રાખવાના છે આપણે ખાસ, બરાબર. 2 ફેક્ટ. ટીબીના દર્દીઓ એટલે કે જે નવા કેસ છે આની આગલાના દાયકાને ધ્યાનમાં રાખીને આ દાયકામાં આપણને 21% ઘટાડો જોવા મળ્યો છે. 21% ઘટાડો એટલે એ વાત દર્શાવે છે કે ભાઈ ભારતમાં ટીબી અંગેની અવેરનેસ વધે છે અને સરકારના કાર્યો કોઈ ચોક્કસ સારી દિશા તરફ આગળ વધે છે. મૃત્યુ કે જે ટીબીને લીધે ડેથ થાય એમાં પણ કેટલો ઘટાડો થાય છે? 25% ઘટાડો. એટલે આ 2 ફેક્ટ મગજમાં ફિટ કરો. મોસ્ટ નો સ્ક્વેર IMP. આ આંકડાઓ સીધા પૂછી નાખે એવી હેબિટ આ બધી સંસ્થાઓને હોય. પ્રતિ 1 લાખ લોકોએ જો આપણે વાત કરીએ મિત્રો તો ભારતમાં ટીબીના દર્દીઓ 187 અને 1 લાખ લોકોએ જે ટીબીથી મૃત્યુ પામે એની સંખ્યા 21 જેટલી નોંધવામાં આવી છે.
ટીબીની સારવાર હેઠળ 2015માં જોઈએ તો જે 100% દર્દીઓ હોય એમાંથી માત્ર 53% લોકો સારવાર હેઠળ હતા. પરિસ્થિતિ બદલાણી. 2024માં માત્ર 8% લોકો જ સારવારમાં સામેલ નથી. બરાબર, એટલે કે સરકારના સંસાધનો સુધી પહોંચ નથી. 92% લોકો સુધી પહોંચ છે. તો આ આંકડાઓ યાદ રહે તો ઠીક છે, અધરવાઇઝ તમે બેઝિકલી મેઇન્સ માટે આ ડેટાનો ઉપયોગ કરી શકો, પણ પ્રિલિમ્સ માટે આ બે બાબતો તો બહુ જ જરૂરી છે. ભારતે ટીબીને નાબૂદ કરવા માટે 9મી સપ્ટેમ્બર 2022ના દિવસે ટીબી મુક્ત ભારત અભિયાન લોન્ચ કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા આ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું અને તેનો ટાર્ગેટ છે 2025નું વર્ષ, એટલે કે આ વર્ષ જે જસ્ટ હમણાં જ પૂરું થવાનું છે, 2025 સુધીમાં ભારતમાંથી ટીબીને નાબૂદ કરવો. જો દોસ્તો આ અત્યારના ધોરણે ફૂલફિલ થાય એમ છે નહીં, પણ 2022માં જ્યારે ભારત સરકારે આ આયોજન બનાવ્યું ત્યારે ટાર્ગેટ એવો રાખ્યો હતો કે વર્ષ 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવો. આંતરરાષ્ટ્રીય સ્તરનો ગ્લોબલ લેવલનો જે ટાર્ગેટ છે એ 2030 છે. આ વસ્તુ પરીક્ષામાં આવી શકે કે વિશ્વ આખામાંથી યુનાઇટેડ નેશન શું કહે છે, WHO શું કહે છે, આંતરરાષ્ટ્રીય સ્તરની મહત્વની સંસ્થાઓ સાથે મળીને ટીબીને નાબૂદ કરવા માટે કયા વર્ષને ટાર્ગેટ ટાઈમલાઈન નક્કી કરે છે. એ વર્ષ છે 2030. તો આ બાબત ધ્યાને રાખશું. ભારતનો ટાર્ગેટ 5 વર્ષ અગાઉનો છે, એટલે આ મુદ્દો આપણે સમજવો પડશે. સરકારે નિક્ષય મિત્ર પહેલ શરૂ કરી છે, જેમાં કોઈ ટીબીનો દર્દી હોય તો એ ટીબીના દર્દીને આર્થિક સહાયતા કરવા માટે, તેની દેખરેખ રાખવા માટે થઈને કોઈ વ્યક્તિ, કોઈ સામાજિક સંસ્થા, કોઈ કંપની પોતાના CSR અંતર્ગત એ બધી જવાબદારીઓને ધ્યાને રાખી શકે છે. એટલે નિક્ષય મિત્ર, એટલે નિક્ષય આવે એટલે ટીબીની ખિલાફની બાબતો આપણે સમજવાની છે. એવી જ રીતે નિક્ષય પોર્ટલ કરીને પણ એક ઓનલાઈન વ્યવસ્થા છે, જેમાં ટીબીના જેટલા દર્દીઓ રજીસ્ટર્ડ થયા હોય એમની શું સ્થિતિ છે, દવાના ડોઝ વગેરે નિયમિત રીતે લે છે, કેટલા સમયે તેના ટીબીના રોગનું નિદાન વગેરે થાય, બધો ડેટા નિક્ષય પોર્ટલ ઉપર સેવ કરવામાં આવે છે, સાચવવામાં આવે છે. આ પૂછાયેલો સવાલ છે, નિક્ષય પોર્ટલ ધ્યાન રાખજો. નિક્ષય પોષણ યોજના અંતર્ગત સરકાર દર્દીને દર મહિને 500 રૂપિયાની રોકડ રાશિ એના એકાઉન્ટમાં જમા કરે છે, જેથી કરીને એ અમુક ચોક્કસ પ્રકારના ફ્રૂટ્સ કે કઠોળ વગેરેનો ખોરાક લઈ શકે છે. તમને ખ્યાલ હોવો જોઈએ, દર વર્ષે ટીબીને ધ્યાને રાખીને અવેરનેસ ફેલાવવા માટે 24મી માર્ચને વિશ્વ ટીબી દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ ટીબી દિવસ 24 માર્ચ. ઘણી બધી પરીક્ષામાં આ સવાલ આવેલો છે, મતલબ સીધો જ સવાલ આવે છે. 24 માર્ચ બરાબર, વિશ્વ ટીબી દિવસ. આ વર્ષની જો આપણે થીમ ધ્યાને રાખીએ તો 2025ની થીમ છે કે યસ વી કેન એન્ડ ટીબી. આપણે ટીબીનો ખાત્મો બોલાવી શકીએ છીએ. કમિટ, ઇન્વેસ્ટ એન્ડ ડિલિવર, આ ટાઈપની થીમ પૂછાવાના ચાન્સ પણ મિત્રો રહેતા હોય છે, એટલે એને પણ તમારે થોડું ઘણું 1-2 વાર વાંચી લેવું પડે, પણ દિવસની તારીખ તો ભૂલતા જ નહીં. ઓકે, ચલો ધ્યાનથી આગળ વધીએ. ત્રીજો ટોપિક હું ભણાવું એ પહેલા તમને બધા મિત્રોને મારે ખાસ એક સમાચાર આપવાના છે. વર્લ્ડ બોક્સ એકેડમીએ આ વખતના પોલીસ કોન્સ્ટેબલના રિઝલ્ટમાં ધૂમ મચાવી છે. સમગ્ર ગુજરાતમાં 750થી પણ વધારે વિદ્યાર્થીઓ આ વખતની પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં સિલેક્ટ થયા છે. વર્લ્ડ બોક્સ એકેડમી એ અગાઉની ભરતીઓમાં PSIમાં પણ બેસ્ટ રિઝલ્ટ આપ્યું છે. આ છેલ્લી લેવાયેલી PSIનું રિઝલ્ટ પેન્ડિંગ છે, પણ એમાં પણ આપણે એટલી જ તોતિંગ ઉમ્મીદ અને આશા અપેક્ષા રાખીએ છીએ કે ખૂબ સારા વિદ્યાર્થીઓ પાસ થાય. મિત્રો, નવી પોલીસ ભરતીના ફોર્મ 3જી ડિસેમ્બરથી ભરાવાના ચાલુ થઈ ચૂક્યા છે અને 23મી ડિસેમ્બર સુધી ચાલવાના છે. આ ભરતીમાં પણ PSIના પદ માટે 800 જેટલી જગ્યાઓ છે, બરાબર. 12,000થી પણ વધારે ભરતી પોલીસ કોન્સ્ટેબલની થવાની છે. તો PSI બનવા માંગતા જે કોઈ મિત્રો હોય એમના માટે ખાસ મહત્વની સૂચના કે જાહેરાત છે. વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આગામી 15મી ડિસેમ્બર 2025 સોમવારના દિવસથી એક સ્પેશિયલ PSIની બેચ ચાલુ થવાની છે. આ બેચ ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ ઉપર, હાઇબ્રિડ મોડ ઉપર ચાલશે. એટલે કે જે મિત્રો કદાચ અહીંયા નથી આવી શકતા, કોઈને કોઈ કારણોસર અગવડતાસર, ઘરેથી પણ બેઠા બેઠા તમે આ બેચ જોઈન કરી શકો છો. PSI માટે સ્પેશિયલ બેચ. એના માટે તમારે અહીંયા જો દર્શાવવામાં આવી છે વર્લ્ડ બોક્સ માય ક્લાસ એપ્લિકેશન, એ ડાઉનલોડ ઇન્સ્ટોલ કરવાની રહેશે અને PSI કોર્સ સુધી પહોંચવાનું રહેશે, બરાબર. 15 તારીખથી શરૂ થશે. સમયગાળો છે દોસ્તો ધ્યાનથી, આ બેચ શરૂઆતના એક અઠવાડિયું માત્ર એક લેક્ચરથી ચાલશે, 3:30 થી 5:30, પણ એકાદ અઠવાડિયા બાદ આ બેચ ડબલ શિફ્ટમાં ચાલશે, 3:30 થી 5:30, અડધા કલાકનો બ્રેક અને પાછું 6 થી 8. આ રીતે આપણે ચલાવવાની છે. વધુ વિગત માટે
7575061818 આ નંબરનો તમે સંપર્ક સાધી શકો છો. ફોન કોલ દ્વારા ડિટેલ માહિતી પ્રાપ્ત કરી શકો છો. ચાલો આગળ વધીએ. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ટોપિક મારે તમને સમજાવવો છે એ છે G20. દોસ્તો G20 એક બહુ જ મહત્વનું આર્થિક અને રાજકીય તેમજ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા માટે આગળ વધતું એક મંચ છે, એક આખું સંગઠન છે. આ સંગઠનમાં ટોટલ 21 જેટલા સભ્યો છે, જેમાં 19 દેશ અને 2 સંગઠનો છે. જેમાં સંગઠનોમાં હું વાત કરું તો યુરોપીય યુનિયન એટલે કે યુરોપનો સંઘ અને આફ્રિકન યુનિયન એટલે આફ્રિકાનો સંઘ, એટલે ટોટલ 21 સભ્યો છે. મિત્રો આ G20 એટલે હું તમને એની ચર્ચા કરું પહેલા જો તમે એનો મેપ જુઓ. વિશ્વના મોટા ભાગના પ્રદેશોમાં જે ગણમાન્ય નોંધનીય દેશો છે એ મોટા ભાગનો એનો સમાવેશ થાય. G20 બોલીએ એટલે એમાં જે આ 21 સભ્યો છે ને એ ટોટલ વિશ્વની લગભગ 79% આબાદીને રિપ્રેઝેન્ટ કરે. 79% આબાદીને રિપ્રેઝેન્ટ કરશે. 85% ગ્લોબલ જીડીપીને રિપ્રેઝેન્ટ કરશે અને 75% એ ગ્લોબલ ટ્રેડને મતલબ કે વિશ્વનો વેપાર છે તેને રિપ્રેઝેન્ટ કરશે. 80-85% જેટલું જે ફોસિલ ફ્યુઅલ બાળે છે એ ગ્રુપને પણ G20 રજૂ કરશે. એટલે G20 એ મહત્વપૂર્ણ સંસ્થા છે અથવા તો સમૂહ છે, એ કોઈ સામાન્ય બાબત નથી. એટલે દર વર્ષે જ્યારે G20ની બેઠકોનું આયોજન થાય ત્યારે ખાસ એની થીમ, દેશ, ક્રમ બધું જ પરીક્ષામાં પૂછી શકાય. 2023માં મિત્રો ભારતે G20ની અધ્યક્ષતા સંભાળી હતી. 18મી બેઠક હતી G20ની. તો G20 દિલ્હી ખાતે 2023માં આયોજિત થઈ હતી. પણ અહીંયા અત્યારે તો વર્ષ 2025 છે. તો વર્ષ 2025માં G20નું તાજેતરમાં જ નવેમ્બર મહિનામાં બહુ જ મહત્વનું સરકારના વડાઓનું સંમેલન થયું છે. 20મું સંમેલન છે અને પહેલી વખત એ આફ્રિકા ખંડના દેશ દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર થયું. મતલબ છેલ્લા આટલા વર્ષોમાં 1999 થી G20નો કોન્સેપ્ટ અમલમાં છે અને 2008થી સરકારના વડાઓની બેઠકો ચાલે છે અને 20મી બેઠક છે. તો 20મી બેઠક G20ની ક્યાં આયોજિત થઈ? જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા. આફ્રિકા ખંડની પહેલી બેઠક આ રીતની છે. વન બાય વન હું બધા ફેક્ટ તમને સમજાવીશ, ખાસ ધ્યાને રાખજો. G20 સમૂહના સરકારના વડાઓની કેટલામી બેઠક? 20. એટલે એ જે છે ને ભૂલ ન પાડતા, આ 20 છે એ પરીક્ષામાં પૂછી શકાય. દક્ષિણ આફ્રિકા દેશમાં જોહાનિસબર્ગ અથવા જોહાનિસબર્ગ પણ કહી શકો, જોહાનિસબર્ગ ખાતે થયું 22-23 નવેમ્બર 2025. તારીખ યાદ ન રહે તો કાંઈ નહીં, પણ જસ્ટ તમને નવેમ્બર યાદ રહેવો જોઈએ. નવેમ્બર 2025. મેં હમણાં જણાવ્યું એ મુજબ ટોટલ 21 સભ્યો છે, જેમાં 19 દેશો છે અને 2 કેવા છે? આંતરરાષ્ટ્રીય સંગઠનો છે. એટલે આમાં માત્ર દેશો જ છે એવું નથી, દેશ અને સંગઠનો બંનેનું કોમ્બિનેશન થશે. 2025ની બેઠકનો ક્રમ 20મો છે, ભૂલાય નહીં. થીમ છે એકતા, સમાનતા અને ટકાઉપણું. એકતા, સમાનતા અને ટકાઉપણું. એકતા એટલે કે દુનિયાભરના અલગ અલગ ખંડોમાં આવેલા દેશોએ સાથે મળીને કામ કરવાનું છે, એક થઈને કામ કરવાનું છે, તો જ આપણે ગ્લોબલ લેવલના પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકીએ. સમાનતા એટલે કે વિકાસશીલ, વિકસિત બધા દેશો પોતે પોતાની ગરિમાની દ્રષ્ટિએ સમાન હોદ્દા પદ ઉપર કામ કરે. નેતૃત્વની દ્રષ્ટિએ પણ ઓછા વિકસિત કે વિકાસશીલ દેશોને વિકસિત દેશોની માફક જ સ્થાન મળે. અને ટકાઉપણું એટલે કે જે કાંઈ નિર્ણયો લઈએ છીએ લાંબા સમય સુધીના હોવા જોઈએ, ટકતા હોવા જોઈએ. બરાબર, બધા એની પર કામ કરવાનું છે, એ રીતની વાત છે. એટલે આ થીમ તમારે ખાસ યાદ રાખીશું. આફ્રિકા ખંડમાં યોજાયેલી સૌ પ્રથમ G20 બેઠક અથવા શિખર સંમેલન થાય. શિખર સંમેલનનો મતલબ એવો થશે કે જ્યારે કોઈ સંગઠનના જેટલા દેશ સામેલ છે એ દેશના સરકારના જે વડાઓ હોય એ પોતે જ્યારે બેઠકોમાં ભાગ લેતા હોય ત્યારે એ પ્રકારની બેઠકને જનરલી આપણે સમિટ અથવા શિખર સંમેલન કહેતા હોય. ભારત વતી સરકારના વડા માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આ બેઠકમાં ભાગ લીધો હતો. જ્યારે પુતિન અને જિનપિંગ જે ચાઇનાનો વડો છે એ બંને લોકોએ આ બેઠકમાં હાજરી આપી નથી. એના જગ્યાએ એમના કોઈને કોઈ પ્રકારના શેરપાનો મતલબ એ થાય કે ભાઈ દેશનો વડો ત્યાં હાજર નથી તો એનો પ્રતિનિધિ હોય એને શેરપા કહેવાય. બરાબર, G20માં શેરપા સિસ્ટમ ચાલે છે. તો એ બંને ભાગ લીધો હતો. હવે એક ખાસ બાબત ધ્યાને રાખો, અહીંયા મેં લખ્યું છે G20 ટ્રોયકા. G20 ટ્રોયકાનો મતલબ એમ થાય કે ભાઈ ચાલુ વર્ષે જે અધ્યક્ષ છે તે, પાછલા વર્ષે જે અધ્યક્ષ હતો તે દેશ અને હવે આવનારા વર્ષમાં જે અધ્યક્ષ બનવાનો છે એ દેશ, એ ત્રણેયના અધિકારીઓ સાથે મળીને
2-3 વર્ષની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને G20 ના એજન્ડા નક્કી કરતા હોય છે, જેથી કરીને આ કામગીરીમાં એક સૂત્રતા જળવાયેલી રહે. તો આ વર્ષનો G20 ટોયકા શું કહે છે? જો ભાઈ 2025માં તો આફ્રિકામાં આયોજન થયું ને, બ્રાઝિલમાં આયોજન ક્યારે થયું હતું? ગત વર્ષે 2024માં. ભારતમાં ક્યારે આયોજન થયું હતું? 2023માં. બરાબર. તો કદાચ આ સવાલ પાછો રિપીટ થાય, ભારતે કયા વર્ષે G20 ની અધ્યક્ષતા સંભાળી હતી? 2023. 2024માં કોણ છે? બ્રાઝિલ. અને 2025માં કોણ? આફ્રિકા. તો આવનારી બેઠક 2026માં ક્યાં થશે? USA. બરાબર. તો સવાલ તમને અહીંયાથી પણ આવી શકે કે ભાઈ 2026ના વર્ષમાં G20 નું શિખર સંમેલન કે જે 21મા નંબરનું હશે, કયા દેશમાં આવશે? અમેરિકામાં, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. તો આ જે વસ્તુ આપણે ખાસ ધ્યાને રાખવી પડે. બરાબર. G20 ટ્રોયકામાં આ 3 દેશનો સમાવેશ અત્યારના સમયે થાય. આની થોડીક હિસ્ટ્રી જો જોઈએ અને પિન પોઈન્ટ એવા ખાસ મુદ્દા જોઈએ જ્યાંથી સવાલો આવે તો આપણે ધ્યાન રાખીએ. સ્થાપના 1999ના વર્ષમાં થઈ છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરનો એક ચર્ચા મંચ એટલે કે ફોરમ છે. બીજી એક ખાસ વાત કે એનું મહત્વ શું? તો એનું મહત્વ મેં તમને જે જણાવ્યું એ કે ભાઈ 79% વિશ્વની આબાદીને રજૂ કરે છે આ આખું સમૂહ. 60% વિશ્વનું જમીન ક્ષેત્ર એને રજૂ કરતા દેશો છે. 85% જીડીપી, 75% વેપાર અને 84% કાર્બન એમિશન. એટલે જો અહીંયા જે કઈ નિર્ણયો લેવાશે ને એ 84% કાર્બન ઉત્સર્જનને ધ્યાનમાં રાખીને લેવાશે. અહીંયા જે નિર્ણયો લેવાશે એની સીધી અસર વિશ્વની 79% આબાદી ઉપર થાય. એની સીધી અસર વિશ્વની 85% જીડીપી અને 75% વેપાર ઉપર થાય. એટલે G20 નું મહત્વ શું? આ બધું એનું મહત્વ છે દોસ્તો. સરકારના વડાઓની પહેલી બેઠક જે થઈ એ 2008માં યુએસએમાં થઈ હતી, પણ એ પણ પ્રિલિમ્સ માટેના પોઈન્ટ છે. હવે થોડા કોન્સેપ્ટ વાળા મુદ્દા ધ્યાને રાખીએ. G20 એ યુનાઇટેડ નેશનનો હિસ્સો કે સંસ્થા નથી, પણ તેમ છતાં યુએનઓના વડાને G20 બેઠકમાં ખાસ આમંત્રણ આપવામાં આવે છે અને G20 ની બેઠકોમાં મિત્રો યુનાઇટેડ નેશનના જે વડા હોય એ ભાગ પણ લેતા હોય, સ્પીચ પણ આપતા હોય. તમે બધા બહુ જ હોશિયાર બાળકો છો. જણાવો કોમેન્ટમાં કે ભાઈ તાજેતરમાં યુનાઇટેડ નેશનના વડા એટલે કે મહાસચિવ, ડિરેક્ટર જનરલ કોણ છે અને કયા દેશથી બિલોંગ કરે છે? આ બંને પ્રશ્નોના જવાબ તમારે બધાએ મને કમેન્ટમાં આપવાના છે. ખાસ યાદ રાખો G20 નું કોઈ કાયમી સચિવાલય નથી અથવા તો હેડક્વાર્ટર નથી. વિદ્યાર્થીઓ ફસાઈ જાય કે G20 નું વડું મથક ન્યુયોર્કમાં હોઈ શકે, પેરિસમાં હોઈ શકે, લંડનમાં હોઈ શકે. બરાબર. તો આ એક ચર્ચા મંચ છે દોસ્તો. અલગ અલગ દેશમાં દર વર્ષે બેઠક થાય છે. એટલે એનું કોઈ પરમેનન્ટ કોઈ સેક્રેટરીએટ, સચિવાલય કે હેડક્વાર્ટર છે નહીં. આ બાબત મગજમાં ફિટ કરવી પડશે. કુલ 21 સભ્યો છે, 19 દેશો અને 2 આંતરરાષ્ટ્રીય સંગઠન. હવે જો તમને પીપીટી મળવાની જ છે, પીડીએફ મળશે. દેશના નામ તમે જોઈ લો: આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, ઇટલી. 3 નામ આ ઉપરથી છે: ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, મેક્સિકો, રૂસિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા. બરાબર. આ જો બધા એસ ઉપરથી નામ છે: તુર્કી, યુકે, યુએસએ, યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન. માની લઈએ કે કદાચ પેપર કાઢવા વાળો માણસ ફૂલ ફોર્મમાં આવી ગયો હોય અને એ નક્કી કરી નાખે કે મારે તમને લોકોને કંઈક એવા જ સવાલો પૂછવા છે, કંઈક હટકે, મતલબ આજ કોઈક કેમ કે ને કે કંઈક તૂફાની કરતે ઈ ટાઈપનું, અને નાખી દેવો સવાલ કે G20માં કયા કયા દેશો છે, કોનો સમાવેશ થાય. તો હમણાં મેં તમને જે લિસ્ટ આપ્યું યાદ રાખવું થોડુંક મુશ્કેલ પડશે, પણ હું તમને એક ટ્રીક આપું. હું તમને એક એવી ટ્રીક આપું કે જેનાથી તમે G20ના ટોટલ 21 સભ્યોના નામ યાદ રાખી શકો છો. બરાબર. તો જો એના માટે આપણે પહેલા એક શોર્ટ ટ્રીકમાં એક વાક્ય યાદ રાખવું પડશે. હું વાક્ય લખું છું, તમે ખાસ જોઈ લેજો. ગુરુજી સીતા अब एसएससी में फसी. એક આ ફસીમાં છે ને એસ ની જગ્યાએ આપણે સી નો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો હવે જો મિત્રો ખાસ તમે લોકોને ધ્યાન આપજો. અહીંયા આપણે એક વાક્ય લખ્યું છે: ગુરુજી સીતા અબ એસએસસી में फसी.
આના ઉપરથી G20 ના 19 દેશો અને 2 સંગઠનો એટલે ટોટલ 21 સભ્યોના નામ આપણે તૈયાર કરીએ. વન બાય વન અહીંયાથી તમે ધ્યાન આપો. આ G લખ્યું છે એના ઉપરથી આપણે લખીએ જર્મની, યુરોપનો દેશ છે. યુ ઉપરથી USA લખી શકાય, યુકે પણ તમે અહીંયા લખી શકો. જો કે અહીંયા બીજો યુ છે એટલે આપણે યુકે ત્યાં વાપરી લેશું. આર ઉપરથી રશિયા, બરાબર. યુ આવ્યો છે એની ઉપરથી યુકે લઈ લઈએ. જે એટલે જાપાન લખી દઈએ, એશિયાનો દેશ, ખૂબ અગત્યનો દેશ. અને આપણો સૌથી મહાન દેશ ઇન્ડિયા, બરાબર. ભારતની તો વાત જ નથી તમારે પૂછવાની. હવે આ જે સીતા શબ્દ છે SITA, આ એસ ઉપરથી આપણે લઈએ સાઉદી અરબ અથવા અરેબિયા પણ લખી શકાય. આ આઈ છે એના ઉપરથી ઇન્ડોનેશિયા, આ દેશનું તમે નામ લખી શકો. ટી ઉપરથી તુર્કી લખી નાખો. અને આ જે એ છે એના ઉપરથી તમે ઓસ્ટ્રેલિયા લખી કાઢો, બરાબર. અહીંયા ફરીથી એ આવ્યો, પાછો બી આવ્યો. તો અહીંયા દક્ષિણ અમેરિકા ખંડના 2 દેશ છે, આર્જેન્ટિના, બરાબર, અને બી ઉપરથી બ્રાઝીલ. આના નામ આપણે લખી કાઢ્યા. હવે જો અહીંયા SSC એવું લખ્યું છે, એસ ઉપરથી દેશનું નામ લખો સાઉથ આફ્રિકા, જ્યાં અત્યારે બેઠકનું આયોજન થયું. આ બીજો એસ છે એના ઉપરથી સાઉથ કોરિયા લખી નાખો, સાઉથ કોરિયા. સી ઉપરથી ચાઇના, ચાઇના લખી કાઢો. ઓકે, ચાલો હવે જુઓ ધ્યાનથી. આ જે ME લખ્યું છે ને, એમ એટલે મેક્સિકો, USA ની નીચે સાઉથમાં આવેલો દેશ છે તે મેક્સિકો. ઈ ઉપરથી યુરોપિયન યુનિયન લખી નાખ્યું. ઓકે, હવે અહીંયા 4 અક્ષર વધ્યા છે, FACI. એફ ઉપરથી ફ્રાન્સ, એ આપ્યું છે આફ્રિકન યુનિયન લખી નાખો. આફ્રિકન યુનિયન મિત્રો 2023માં ભારતમાં જ્યારે G20 સંમેલન થયું ને ત્યારે આફ્રિકન યુનિયનનો સમાવેશ G20માં સભ્ય તરીકે કરવામાં આવેલો છે. સી છે એના ઉપરથી કેનેડા અને આઈ એટલે ઇટલી, બરોબર. તો એટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખવાના છે, બરાબર. તો આટલા ઉપરથી તમને લોકોને આરામથી G20ના બધા જ દેશો સભ્યોના નામ ક્લિયર થઈ જશે. તો આઈ થિંક કે આ આખો મુદ્દો આપણા માટે બહુ જરૂરી છે. આજના લેક્ચરમાં આપણે 3 ટોપિક ભણ્યા છે, 3 બહુ જ IMP મુદ્દાઓ છે. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું 104 નંબરના લેક્ચર સાથે. મળતા રહીએ. જય હિન્દ, જય ભારત.